યશાજી મહારાજ, હાજી યશાજી મહારાજ, મધ્યાહન વંદામી આપણે ગયા વીકે ઓલી સુક્તિ કરીને 56 એમાં અનંતાનુબંધી કર્મનું આવ્યું હતું કે અનંતાનુબંધી કર્મ હોય તો મારે તમને એટલું પૂછવું હતું કે જરાક કેમ બધાને સમજ પડે તો જરાક અનંતાનુબંધી કર્મ આપણે કેવી રીતે આપણને પ્રેક્ટિકલી ખબર પડી શકે કે આપણામાં અનંતાનુબંધી કર્મ છે ઈ બહુ કર્મ લેવ લિતાનમ બોહી હોઈ સુદલ્લ હાથસ્ય. એમાં અનંતાનુબંધીનો નથી, પણ બહુ કર્મ એટલે વધારે કર્મ. જો આત્મા વધારે કર્મથી લિપ્ત હોય તો એને બોધિ પ્રાપ્ત થવું બહુ મુશ્કેલ છે. શું છે કર્મ અને આત્મા? કર્મ અને આત્માની સ્થિતિ શું છે? કર્મ એકદમ સ્વતંત્ર છે, આત્મા એકદમ સ્વતંત્ર છે. આત્મા અને કર્મ કોઈ એકબીજાને બાંધે એવું નથી. હંમેશા એક દાખલો હું આપું છું કે તમે આ આંગળી ઉપર એક ધાગો આમ વીંટાળી દો તો એવું લાગશે કે આ આંગળીને ધાગાએ બાંધી દીધું છે, પણ ધાગો અલગ છે અને આપણી આંગળી અલગ છે. તમે એક સોનાની વીંટી આંગળીમાં પહેરો તો સોનાની વીંટી અલગ છે અને તમારી આંગળી અલગ છે. સોનાના વીંટીમાં તાકાત નથી કે તમારા આંગળીમાં જઈને એ બરાબર રહી જાય, અને તમારા આંગળીમાં એવી તાકાત નથી કે કોઈ પણ વીંટી લઈને એ પોતાના આંગળીમાં નાખે. શરીરના સ્વભાવના હિસાબથી. હવે તમારું વિવેક છે કે તમે તમારા અલમારીમાંથી વીંટી કાઢીને તમારા આંગળીમાં નાખો. તમે કોઈના રૂમમાં બીજાના રૂમમાં જઈને બીજાના અલમારીમાંથી કોઈ વીંટી કાઢીને તમે નાખશો તમારા આંગળીમાં? ના, નહીં. તો આ જે પ્રકાર છે, આ જ પ્રકાર આપણા જીવ અને કર્મનું છે. જીવ કયા કર્મ બાંધે છે? એ સ્વતંત્ર છે, અંગૂઠી અલગ છે, શરીર અલગ છે, પણ જીવને પહેરવાનું કે બહાર જવું છે, પાર્ટીમાં જવું છે, પ્રસંગ છે, તો હાથમાં નાખવી છે તો તમે કાઢીને નાખી લો છો, પણ તમે બીજાના અલમારીમાંથી કે બીજાના સામાનમાંથી લઈને નહીં નાખી શકો. તો આપણો પણ આપણા જેવા ભાવ, જેવી વૃત્તિ, એવી જ રીતે આપણે કર્મ આપણે લઈને આત્માના સાથે જોડાઈ જાય છે. તો એ કર્મ જે જોડાઈ જાય છે તે કેવી રીતે જોડાય છે? જેવી રીતે એક વસ્ત્ર છે અને એ વસ્ત્રથી તમે કિચનમાં સફાઈ કરી, ત્યાં ઘી ઢોળાનું હતું, એ પોછી લીધું કપડાથી. હવે આ એ ચીકણા થયેલા કપડાથી તમે બીજું કઈ સફાઈ કરો કે બહાર ગાર્ડનમાં માટીમાં નાખો તો એ કપડાને માટી ચોટી જશે. પણ એક સૂકું તમારું નેપકિન સારું એવું આ નીચે પડી જાય તો એને માટી ચોટશે? એને માટી ચોટે. પણ જે ચીકણું વસ્ત્ર છે એને ગાર્ડનમાં પાડેલી માટી ચોટી જશે. તો જે આપણા આત્માના સાથે આ વૃત્તિઓનો એક ચીકણું પણ આવે છે, જેને આપણે કષાય કહીએ છીએ. તો કષાયના કારણથી બીજા દુનિયામાં વ્યાપ્ત જે કર્મ છે એ આવીને ચોટી જાય છે. બે અલગ
વસ્તુ છે. હમ. તમે એક ચોપડીને સુક્તિ ત્રિવેદીને વિચારો કે હું કવર લગાડું અને કવરમાં તમે ફેવિકોલ લગાવો તો ચોટી જશે? ના. કાગળ ઉપર કાગળ લગાવીને ફેવિકોલ લગાવો તો ચોટી જશે, અને ફેવિકોલ નહીં હોય તો નીકળી જશે. તો એવી જ રીતે કશાય, આત્મા અને કર્મ, બહાર ઘણા બધા કર્મ છે. આખી દુનિયા કર્મના પરમાણુથી ભરેલી છે. એમાંથી જેવી રીતે તમે તમારા અલમારીમાંથી વીંટી કાઢીને તમારા અંગુલીમાં નાખશો, એવી રીતે તમારા વૃત્તિના અનુસાર જે કર્મ છે એ કર્મ આવીને આ એમાં ચોટી જશે કશાયની સાથે. અને પછી એ ચોટી જવાનું, એનું એક સ્વભાવ નક્કી થવાનું, એનો એક સમય નક્કી થાય, તો એને આપણે બંધ કહીએ. તો આ જે બંધ છે, જો કર્મથી લિપ્ત થયેલી આત્મા હોય, કર્મ એટલે કશાયથી ચીકણુંપણું આ આત્મ પ્રદેશનું લાગેલું છે, તો પછી બહારના કર્મ આવીને એને ચોટી શકે છે, નહીં તો નહીં ચોટી શકે. જો ચીકણુંપણું નહીં હોય, ફેવિકોલ લગાવેલું ન હોય, કશાય ન હોય, તો બહાર દુનિયામાં, આ દુનિયામાં ભગવાન મહાવીર પણ વિચરતા હતા. અને આ જ દુનિયામાં જે સમૂહ શરણમાં ભગવાન મહાવીર વિરાજમાન હતા, એ સમૂહ શરણમાં ગોશાલક આવે છે. અને વિતરાગ પરમાત્મા એના નિમિત્તથી લઈને પોતાના કર્મનું ઉપાર્જન કરે છે. તો કેવી રીતે કર્યું એને? એ જગ્યા, એ દુનિયા, એ સમૂહ શરણની ભૂમિ, અને એમાં ભગવાન મહાવીરને કર્મ ચોકતા નથી, અને એમાં વ્યાપ્ત વાતાવરણમાં વ્યાપ્ત જે કર્મ પરમાણુ હતા એ ગોશાલકને ચોટે છે. એનું કારણ શું છે? ગોશાલકનો અહંકાર, ગોશાલકનો ક્રોધ, એનો કશાયનો ફેવિકોલ, આટલું બધું લાગેલું હતું એના આત્મા ઉપર કે હું જ તીર્થંકર છું. મહાવીર તીર્થંકર નથી, હું તીર્થંકર છું. એટલું એનો અહંકાર, અને એ ગુસ્સામાં આવીને એને ભગવાન મહાવીરના 2 શિષ્યો ઉપર તેજોલેશા છોડી અને સમોસરમાં એને બાળી નાખ્યા. તો એને જો કર્મ પરમાણુ લાગ્યા તો એને ચોટી ગયા, પણ સમૂહ શરણમાં જે બીજા બેઠેલા હતા એને ન ચોટ્યા. કારણ શું થયું? કારણ એના પાસે કશાય વધારે તીવ્ર હતા. ભગવાન મહાવીર ઉપર નારાજગી, એના શિષ્યો ઉપર આટલું ક્રોધ કે એને તેજોલેશા છોડીને એને ખતમ કરી દીધા. તો યશાજી મહારાજ મને થયું કે કર્મનો જે ખંડ છે, એક જ જગ્યા ઉપર બેઠેલા 2 વ્યક્તિ છે, પણ એ 2 વ્યક્તિ અલગ અલગ પ્રકારથી કર્મનું બંધન કરે છે. તો એ બંધન કેવી રીતે થાય છે? તો એ જ કહ્યું કે બહુકમ્મ લેવ લિપ્તાનમ, ઘણા બધા કર્મોના લેપથી આત્મા લિપ્ત થયેલી હશે, તો એને બોધિ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. બોધિ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે મોહનીય કર્મનો ક્ષય થાય અથવા ક્ષયોક્ષમ થાય, તો પછી એને બોધિ પ્રાપ્ત થાય. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ હોય, મોહનીય કર્મનો ક્ષયક્ષમ હોય, ત્યારે બોધિ પ્રાપ્ત થાય. તો કર્મનો ક્ષયક્ષમ નથી, પણ કશાયનો ઉદય છે. ગોશાલકનું મોહનીય કર્મનો ઉદય છે, એટલે મોહથી લિપ્ત, કશાયથી લિપ્ત આત્મા હોવાના કારણથી એને કર્મનો બંધ થાય છે. અને બીજા લોકો જે છે સમોશરણમાં બેઠા છે, એમનું જ્ઞાનાવર્ણ્ય કર્મ અને મોહનીય કર્મનો ઉદય નથી, ક્ષયોક્ષમ છે. એટલે ભગવાનની વાણી એ લોકોને સમજાય છે. ભગવાનની વાણી ગોશાલકને નથી સમજમાં આવતી, અને બાકી બધા લોકોને સમજાય છે. કારણ એનો ક્ષયોક્ષમ છે. અને કશાયથી લિપ્ત કોણ છે? ગોશાલક છે. એટલે ત્યાં
એક ચીકણું વસ્ત્ર કોનું છે? ગોશાલક. ફેવિકોલ કોના પાસે લાગેલું છે? એ ગોશાલકના પાસે છે, બીજા પાસે નથી. એટલે બીજાને કર્મનું બંધન નથી થતું અને ગોશાલકને થાય છે. થેન્ક યુ યશાજી મહારાજ. મને થયું આ અનંતા બંધુ કર્મની વાત કરે છે, પણ બરાબર છે, ગમે તે કર્મ જે એકદમ તીવ્ર હોય હા, એની છે ને હા. વાત. હા. અનુબંધ એટલે શું? જે બાંધેલા કર્મ છે એ ઉદયમાં આવે ત્યારે પાછા નવા કર્મ બંધાય, એને અનુબંધ કહેવાય. હા. કર્મના કારણથી, ઉદયમાં આવવાના કારણથી કર્મ બંધ થાય તો એને અનુબંધ કહે છે. અનુબંધ એટલે સાથે સાથે જોડાઈ જાય. એ ઉદયમાં આવે એટલે બંધાઈ જાય. ઓકે, થેન્ક યુ. અને ઉદયમાં આવે પણ અનુબંધ ન થાય. જેવી રીતે ભગવાન મહાવીર છે, સમૂહ શરણમાં બેઠા છે, પણ એમના ફક્ત આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય આ 4 જ કર્મનો ઉદય છે. મોહનીય અને જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય નથી, એટલે કશાય નથી. તો જે કર્મ આવે છે એનું કર્મ ખાલી અડે છે, અને વસ્ત્રને આડ્યા પછી આપણે વસ્ત્ર ખંખેરી નાખીએ તો એ બધું કર્મ નીકળી જાય. એવી રીતે મહાવીરના સાથે કર્મ ચોટતા નથી, એનું બંધ થતું નથી, પણ એ ખંખેરી દે એટલે તરત જ પહેલા મિનિટે આવે, બીજા મિનિટે સાથે રહે અને ત્રીજા મિનિટે એનો ક્ષય થઈ જાય. એટલે અનુબંધ નથી થતું. થેન્ક યુ યશાજી મહારાજ. આવે છે પણ બંધ નથી થતું. અને આપણું જે છે કર્મ ઉદયમાં આવે છે તો પાછું એના સાથે નવા કર્મ બંધાય છે. બરાબર? આવી ધ્યાનમાં આપણા આશાંતા વેદ્યનો કર્મનો ઉદય છે. આપણને શરીરમાં તકલીફ થાય છે, આપણે બેચેની થાય છે, આપણે દવા ટાઈમસર ન મળે, આશાંતા વેદ્યનો ઉદય છે. ડોક્ટર સારા ન મળે, આશાંતા વેદ્યનો ઉદય છે. અને કોઈ સુવિધા ન મળે એનાથી વધારે ગુસ્સો આવે કે કેવા લોકો છે, કે મારું કોઈ ધ્યાન રાખતું નથી, મારી કોઈ સેવા કરતા નથી, કઈક સમય ટાઈમસર મળતું નથી, ડોક્ટર કેવા છે, આ ઘરના લોકો કેવા છે, આ નર્સ કેવા છે, હોસ્પિટલ કેવી છે. તો આ જે કકળાટ જે કરે છે એનાથી શું થાય છે? નવા કર્મ બંધાય છે. તો નવા કર્મ બંધાય છે અને એક વ્યક્તિ ઠીક છે, કર્મ ઉદયમાં આવ્યો છે, શરીરમાં વેદના છે, તો ઠીક છે, હું સંભાવથી સહન કરું. આવશે, કોઈ પણ આવે, કઈ વાંધો નહીં, એ ટાઈમસર આવી જશે. કદાચ બીજા પેશન્ટ પાસે હશે ડોક્ટર, મોડું થશે, 2-5 મિનિટમાં મારું શું બગડવાનું છે? મને તો મારી વેદના ભોગવવાની છે. તો આ શાંત ભાવ રાખવાથી, સમત્વ ભાવ રાખવાથી વેદનીય કર્મનો ઉદય હોવા છતાં પણ નવા કર્મનો બંધ થતું નથી. થેન્ક યુ યશાજી મહારાજ. હા, થેન્ક યુ વેરી મચ. તો બહુકર્મ લેવ લિપ્તાનું, બહુ કર્મના લેપથી લિપ્ત થયેલા વ્યક્તિને બોહી હોઈ સુદુર્લહા તેસીમ, એના માટે બોધિ પ્રાપ્ત કરવું દુર્લભ છે. આગળની સુક્તિ છે, કસિનમ પિજો ઇમમ લોયમ પરિપૂર્ણમ દલેજ ઇક્કસ્સ તેના વિશેન સંતુષ્સે ઈ દુઃપુરે ઇમે આયા. કે શું છે? કોણ ઈચ્છા પેદા કરે છે? કોણ આસક્તિ પેદા કરે છે? ઘણી વખત આપણને એવું લાગે છે કે અરે આ મકાન સારું નથી, જો મકાન સારું મળે, સાતા સારી રે, થોડું મન લાગેલું રે તો આપણે સ્વાધ્યાય કરશું, આપણે સરખી રીતે એ કરશું, મહેમાન બધા
અમારા આસપાસના લોકોને બોલાવશું, સાથે મળીને કંઈક સારું આપણે કરશું, એવા વિચાર આવે. પણ એ બધું મળી જાય તો એ બધું તો મળી ગયું. હવે ઘણા દિવસ થયા, આરામ નથી કરવું, તો હવે આજના દિવસ સ્વાધ્યાય આપણે ન કરીએ, થોડું આરામ કરી લઈએ. જે નહોતું ત્યારે વિચારતા હતા આમ થશે, મને થોડું ટાઈમ મળશે, મારા બધા લોકોને હું બોલાવીશ, પછી હું સ્વાધ્યાય કરીશ, એવું વિચારતા હતા. બધું મળી ગયા પછી પાછો કર્મનો એવો ઉદય કે પ્રમાદ આવે છે, સ્વાધ્યાય કરવાનું મન નથી થતું. હવે બહુ જમી લીધું છે, આળસ આવ્યું છે, તો થોડો વાર સૂઈ જઈએ. થોડી વાર સૂઈ ગયા પછી હમણાં થોડી વાતો કરી લઈએ. હવે હજી ઘણું ટાઈમ છે, થોડી વાર પછી કરશું. થોડી વાર પછી હવે મોડું થઈ ગયું. જ્યારે પહેલા આપણે વિચારીએ ત્યારે એમ કહીએ કે હજી ઘણું ટાઈમ છે, પછી થોડી વાર પછી કરીએ, અને થોડી વાર પછી હવે મોડું થઈ ગયું, હવે ટાઈમ ક્યાં છે? તો આ બધા બહાના જે આપણે ગોતી રહ્યા છે, તો આ શું છે? આ તો એક નાની સરખી વાત છે, પણ ઘણા લોકોને એવું હોય કે મને આટલું કમાવું છે, હું તો અત્યારે લખપતિ છું, પછી કરોડપતિ થઈશ, કરોડો કમાવ્યા પછી હું અરબપતિ થઈશ. હજી તો મારા આગળ ઘણા બધા લોકો છે, એના થોડા આજે ઉપરનો નંબર મારું આવવું જોઈએ. 10 ઉપર હતા, હવે 60 નંબર ઉપર આવ્યા, પછી આપણે 3rd ઉપર આવશું, પછી આવતા વર્ષે આપણે 1st આવશું, પછી વિચારશું બધાનું. બધું કરવું છે મને, હું બધાનું કરીશ, પરિવારમાં જેટલા લોકો છે બધાનું ધ્યાન રાખીશ, બધું કરીશ, કરવાનું જ છે મારે. પણ આ થોડું થવા દો ને, એક પછી એક પછી. પણ ઈચ્છા કોઈ દિવસ પૂરી થશે? આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જે એક ડિમાન્ડ છે, આ ડિમાન્ડ કોઈ દિવસ પૂરી નહીં થાય. આવશ્યકતા કેટલી છે? આવશ્યકતા કેટલી છે? જમવામાં 2 રોટલી 2 શાક હોય, થઈ ગયું, પતી ગયું. પણ જરા જોઈ લઈને ફ્રીજમાં કંઈ રાખ્યું હોય તો એ પણ લઈ લઈએ. અરે ડબ્બામાં નાસ્તો આવેલું છે એ પણ લઈએ. અરે હમણાં મીઠાઈ આવી હતી એ પણ લઈ લઈએ. અરે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. કે આવશ્યકતા પૂરી કરવાની હોય તો એ થોડામાં થઈ શકે છે, પણ ઈચ્છાઓ પૂરી કરવા માટે થોડામાં થઈ શકે છે? એને થોડું ખબર જ નથી. એને જેટલું મળે એટલું વધારે જોઈએ, જેટલું મળે એનાથી સારું જોઈએ, જેટલું સારું મળ્યું એનાથી પણ વિશેષ સારું જોઈએ. એટલે ઈચ્છાઓનો અંત નથી. એટલે શું કે છે? કસિનમ્પી જો ઇમમ લોયમ પરિપૂર્ણમ દલેજ ઇક્કસ. કોઈ પણ એક વ્યક્તિને દલેજ દેવામાં આવે, પરિપૂર્ણમ પ્રતિપૂર્ણ. શેનું પ્રતિપૂર્ણ? જો ઇમમ લોયમ, આ લોકમાં જેટલું પણ ઐશ્વર્ય છે, ધન, ધાન્ય, પૈસો, ઐશ્વર્ય, જે પણ કંઈ છે, આ બધું આખા વિશ્વનું, આખા દુનિયાનું ભેગું કરીને કોઈ એક વ્યક્તિને આપણે આપીએ તો તેના વિશે સંતુષ્ટ છે. આખા દુનિયાનો ઐશ્વર્ય જો કોઈ પણ એક વ્યક્તિને આપવામાં આવે તો એને સંતોષ કોઈ દિવસ થવાનો નથી. તેનાવી તો પણ એને ન સંતુષ્ટ, સંતોષ થવાનો નથી. ઈ દુઃખું રહે ઈને આયા. આ જે કષાય આત્મા છે, આ જે લોભી આત્મા છે, આ આત્માને દુષ્પૂર છે, એને કોઈ ભરી શકે એવું નથી. એને કોઈ ભરી શકે એવું નથી. કસિનમ્પિ જો ઇમમ લોયમ પરિપૂર્ણમ દલેજ ઇક્કસ તેના વિશેન સંતુષ્ટે ઈ દુઃપૂરે ઈને આયા. ઈને આયા, આ આત્મા દુષ્પૂર છે, એને કોઈ ભરી શકે એવું નથી. તેના વિના સંતુષ્ટે, એટલા માટે
એને સંતોષ કોઈ દિવસ થવાનો નથી. શેનું સંતોષ નથી થવાનું? પરિપૂર્ણમ દલિત ઇક્કસ્સ, કોઈ પણ એક વ્યક્તિને ઇમમ લોયમ પરિપૂર્ણમ, આ લોકનું બધું ઐશ્વર્ય ભેગું કરીને એને દલેજ આપવામાં આવે તો પણ કસંપી જો આખા દુનિયાનું ઐશ્વર્ય, ધન ધાન્ય ઐશ્વર્ય ભેગું કરીને એક વ્યક્તિને આપવામાં આવે તો એને કોઈ દિવસ સંતોષ થવાનું નથી. એવી દુષ્પુર આત્મા છે. જે વાસણમાં નીચે તળિયો નથી અને પછી ઉપરથી તમે કંઈક નાખવા જાઓ, તે ભરાશે કોઈ દિવસ? ભરાશે? તમે વિચારો, અરે આટલી નાની ગ્લાસ છે, એ એક ગ્લાસને ભરવામાં કેટલું જોઈએ, પણ એમાં નીચે તળિયું નથી. તો એક નાની દેખાવમાં નાની વસ્તુ છે, મારા જેવું સામાન્ય માનવી છે, એના મન આટલું નાનું છે, એને ભરવામાં શું વાર લાગશે? પણ એ પણ ભરવાની નથી. એ દેખાવમાં નાનું છે, પણ એમાં સૌથી વધારે ખોટ છે કે એનો તળિયો નથી. તો તળિયું નથી તો કે ગમે તેટલું એક બાલટી પાણી નાખો તો પણ એક ગ્લાસ તમારું ભરાશે નહીં. તમે આખો દરિયામાં જઈને પી આવો પાણી તો પણ તૃપ્તિ થવાની નથી. સૂત્રકૃતાંત સૂત્રમાં ભગવાન ઋષભદેવ આ જ ઉપદેશ આપે છે. કોને? કોને આપે છે? જ્યારે ભરત એ વિચારે છે કે દરેક ભાઈનો અલગ અલગ રાજ્ય છે, એક રાજ્યમાંથી લોકોને બીજા રાજ્યમાં જવા માટે એક રાજ્યના સાથે બીજા રાજ્યના લોકો સાથે બિઝનેસ કરવું કે જોબ કરવું બહુ મુશ્કેલ પડે છે, સુવિધા નથી. તો આપણે એમ કરીએ કે એક સેન્ટ્રલ વ્યવસ્થા બનાવીએ કે જે આખા રાજ્યની બધાના રાજ્યને જોડીને બનાવી શકે છે. જેવી રીતે આજે ઇન્ડિયાની જે ગણતંત્ર વ્યવસ્થા છે, તે મહારાષ્ટ્ર જુદું છે, યુપી જુદું છે, ગુજરાત અલગ છે, રાજસ્થાન અલગ છે, દરેક રાજ્ય સ્ટેટ અલગ અલગ છે, પણ સેન્ટ્રલ વ્યવસ્થા ઇન્ડિયન ગવર્મેન્ટ જે છે આ સેન્ટ્રલ વ્યવસ્થા છે. તો ભારત વિચારે છે કે એવી સેન્ટ્રલ વ્યવસ્થા આપણે કાયમ કરીએ, એના માટે એને બધા ભાઈઓને કહી દીધું. 100 ભાઈ છે. આ 100 ભાઈમાં ભારત વધારે ડાયો કહીએ કે જે પણ કહીએ છે, તો એને એમ વિચાર્યું અને એને બધાને ખબર આપી. એના વિચારોને સમજી ન શક્યા એટલે 98 ભાઈ જે છે એ વિચારે છે કે હવે ભારત જે છે આપણું રાજ્ય લેવા માંગે છે. ભગવાન ઋષભદેવ તો દરેકને થોડું થોડું રાજ્ય આપીને ગયા. હવે ભગવાન તો વયા ગયા, હવે અમારા મોટા ભાઈ બધાનું રાજ્ય લેવા માંગે છે. અમે કેવી રીતે લડીએ એના સામે? એ વધારે તાકાત વાળું છે, હોશિયાર છે, વધારે એવું કરે છે, તો એ તો આપણે તો એના સામે લડી શકવાના નથી, એ તો જીતવાનું છે. તો પછી શું કરીએ? તો કે ચાલો છોડીને આપણે જઈએ ભગવાન ઋષભદેવ પાસે, એને પૂછીએ શું કરવું જોઈએ. ભરત આવું કરે છે તો અમે શું કરીએ? ગયા 98 ભાઈ ઋષભદેવ પાસે. ભગવાન ઋષભદેવ, એને વૈતાલિક અધ્યયન નામ છે સૂત્રકૃતાંત સૂત્રમાં. વૈતાલિક એટલે જગાડવા વાળો. પહેલા રાતના એક પ્રહર પછી ઓલા ઘંટા વગાડતા હતા અને કહેતા હતા કે જાગતે રહો, અને પછી સૂચના આપે કે 1 પ્રહર સમય વીતી ગયો, એને વૈતાલિક કહેતા હતા. તો ભગવાન જગાડે છે. શું કહીને જગાડે છે? તો કે એક વ્યક્તિ છે, એને ખૂબ તરસ લાગેલી છે, એને પાણી પીવું છે. એ ઘરના બહાર જાય છે અને ત્યાં જુએ છે કે એક મોટી ટંકી પાણીની પડી છે અને એનું પાણી લાવ હું પી જાઉં. એ આખી ટંકીનું પાણી પી જાય છે તો પણ તૃપ્તિ નથી, એની પ્યાસ મટતી નથી. એ હજી આગળ જાય છે તો એક તાલાબ એને દેખાય છે, એ આખા તાલાબનું પાણી પી લે છે
તો પણ પ્યાસ બુજી નથી એની, તો પણ એને તરસ લાગેલી. હવે ક્યાં જવું? તો એક નદી પાસે જાય છે. એ નદીને પણ આખું પાણી પી ગયું, તો પણ એની તરસ મટતી નથી. પછી એ દરિયા પાસે ગયું, સમુદ્ર પાસે ગયું, અને સમુદ્ર પીવાની કોશિશ કરે છે. તો ભગવાન ઋષભદેવ પૂછે છે કે એક નાનું રાજ્ય જોઈએ, એક મોટું રાજ્ય જોઈએ, એના કરતા મોટું રાજ્ય જોઈએ? આ તૃપ્તિ કોઈ દિવસ થવાની છે? આ સંતુષ્ટિ કોઈ દિવસ થવાની છે? આ નથી થવાની. આખું સામ્રાજ્ય, 6 ખંડનો માલિકનું આખું સામ્રાજ્ય પણ કોઈને આપવામાં આવશે, તો પણ એની ઈચ્છાનો અંત આવે એવું નથી. ઈચ્છાનો અંત નહીં આવે, એ પૂરું નહીં થઈ શકે. તો જે 98 દીકરાઓને, અને પછી એ લોકો બધું મૂકીને ભગવાન ઋષભદેવ પાસે દીક્ષા લે છે. તો આ જ ઉપદેશ ભગવાન ઋષભદેવ એના પોતાના 98 દીકરાને આપ્યું હતું કે કશિનમ પીજો ઇમમ લોયમ પરિપૂર્ણમ દલેજ એકસ્સ તેના વિશેન સંતુષ્ય ઈ દુપુરીએ ઇમે આયા. અને એના સાથે જો તમે 62 ની સુક્તિ એના સાથે જોડીને તમે કરશો તો તમને વધારે જલ્દી ઈચ્છાઓ આગા સસમા અનંતિયા. ઈચ્છા જે છે એ આકાશની જેમ, આકાશ સમાન. ઈચ્છા જે છે આકાશની સમાન છે, એનો ક્યાંય અંત તમને દેખાશે? તમે આકાશમાં ઉડીને જાઓ એક પક્ષી બનીને, ગમે તેટલું દૂર 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 જાઓ, પણ આકાશનો ક્યાંય અંત દેખાશે નહીં. તો આ ઈચ્છાનો પક્ષી જે એક નાનું સરખું દેખાય છે કે મને તો ખાલી શું જોઈએ? અમને જ્યારે ઝઘડો થાય અને ત્યારે કંઈ પણ જોતું, તો અમને કંઈ જોતું નથી. બે જોડે કપડાં મળી જાય ને, 2 વખત ટાઈમ રોટલો મળી જાય, બસ એટલી જ અમારી જરૂરત છે. પણ ધીરે ધીરે કેટલું વસાવો છો? કેટલું વસાવો છો? કહેવા માટે તો બહુ ડાયા થઈને કહો છો કે અમારે કાંઈ નથી જોતું, 1-2 જોડી કપડાં ને 2 રોટલા જોઈએ, 2 ટાઈમ રોટલા, એના સિવાય અમારી કોઈ જરૂરત નથી. એ કેવું બેવું સહેલું છે, પણ ધીરે 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 અલમારી ભરતી જ જાય છે, કિચનના ડબ્બા બધા ભરી જ જાય છે. તો પણ સંતુષ્ટિ નથી થતી. તો પણ માર્કેટમાં જો જાઓ કોઈના સાથે થઈને, તો બીજા કોઈ વસ્તુ લેતા હોય તો લાવ હું પણ એક લઈ લઉં ને. ઘરમાં કેટલું છે, જરૂરત નથી, તો પણ એને લીધું તો મેં પણ લઈ લીધું, એનું મન થયું તો મારું પણ મન થઈ ગયું, લઈ લીધું મેં. જરૂરત વગરનું કેટલું સામાન આપણે ઘરે લઈ આવીએ છીએ. અને આ તો જરૂરત તો મૂકી દો, કદાચ પૈસા વાપરવા પડશે એટલે તમે વિચારો કે નહીં, નથી લેવું. પણ કોઈ ગિફ્ટ આપે, કોઈ ઘરમાં લગ્ન પ્રસંગ છે, બધાને ગિફ્ટ, રિટર્ન ગિફ્ટ મળી છે, અને થોડું રસીલાબેન, થોડું જે ડ્રેસ તમને મળ્યું ને એનો જરા કલર તમને પસંદ નથી આવતું, તો શું વિચારશો? તમે તો નહીં વિચારો, પણ તમારી જગ્યા કોઈ બીજા બેન હશે ને, તો એ વિચારશે બધાને કેવા સારા કલર આપ્યા, મને જો કેવું કલર આપ્યું. ના, હું વિચારીશ કે હું પહેરીશ નહીં, હવે શું કરું? એમાં કોકને પણ આપી દઉં. આવું સાધારણ ડ્રેસ આપ્યું એના કરતા ન આપ્યું હોત તો સારું ને. કોણ માગવા ગયો હતો? અરે ભાઈ, તમે માગવા નથી ગયા તો પછી એને જે આપ્યું એની ખુશી માનો ને. દુઃખ શું માન્યો છો કે આવું હલકું વાપર્યું, આની કઈ કિંમત નથી, કેવું ખરાબ કલર છે, કેવી ખરાબ ડિઝાઇન છે? આટલી મોટી પરિભાષા, આટલા વિચાર કરવાની શું જરૂર છે? પ્રેમથી આપ્યું છે, ગમતું હોય તો રાખેલું, નહીં તો પછી આપણા પાસે ઘણા પ્રસંગ આવે છે, કોઈને કોઈ, ઘણા લોકો આવે છે, કોઈને પસંદ આવશે, કોઈને જરૂરત હશે તો આપી દઈશું. પણ મારે કાંઈ જરૂરત નથી. જરૂરત નથી
અને કોઈ આપ્યું છે તો પછી એને આટલું વગોવવાની જરૂર શું છે? કે બીજાને સારું આપ્યું, મને ના આપ્યું, એને પહેલા આપ્યું પછી મને આપ્યું. પહેલા મને જો કીધું તો હું મારી ચોઈસને અનુસાર મને જે પસંદ હોત એ જ હું લેત ને. તો ત્યાં પછી સુખ દુઃખના ભાવ કેમ આવે છે? જો જરૂરત નથી તો સુખ દુઃખના ભાવ શા માટે પેદા થાય છે? અને દુઃખના ભાવ પેદા થઈને હજી નારાજગી વધારવાની જરૂર શું છે? તો અંદર જે એક તુફાન પેદા કરીએ છે, આ તુફાનને જરા એ જે બહુ ડાયા થઈને વિચારતા હતા ને કે અમારે કાંઈ જરૂરત નથી, આ ડાપણ આપણે દરેક જગ્યાએ વાપરવું જોઈએ. ઈચ્છાઓ આગા સસમા અનંતિયા. અને આ વાત કોણ કે છે? કોણ કે છે? આટલું સાચું સાચું કહેવા વાળું, આટલું ખરેખર ઉપરમાં આપણે બહુ સારા છીએ, હું બહુ સારી છું, હું બહુ ડાઈ છું, હું બહુ સમજુ છું, મારું જ્ઞાન એટલે, મારી અનાશક્તિ એટલી, મને કઈ એ નથી, હું બધા સાથે પ્રેમથી રહું છું, એમ બહુ વધારે પોતાને સારું સમજવા વાળા વ્યક્તિ પણ કદાચ આટલી સચોટ વાત પોતાના અંતરંગમાં એક એક ઝીણવટથી જોઈને પોતાની સમીક્ષા કરવા વાળો પણ નહીં કરી શકે. પણ ભગવાન મહાવીર કે છે, કોણ કે છે? વિશ્વાસ કરશો ને એના ઉપર, એની વાત ઉપર, કે આ ઈચ્છાઓ દુષ્પુર છે, અનંત છે. ક્યાં આપણે એના પાછળ ભાગવાનું છે? ઠીક છે, કોઈ વખત મનમાં આવ્યું છે તો થોડું પડતું મૂકું ને, થોડું ઇગ્નોર કરીએ એને. ઈચ્છાઓ આગા સસમા અનંતિયા, અનંત ઈચ્છાઓ છે આકાશની જેમ. તો પછી કસિનમ પિજો ઇમમ લોયમ પરિપૂર્ણમ દલેજ ઇક્કસ તેના વિશેન સંતુષ્ટે ઈ દુપૂર્વે ઇમે આયા. આ આત્મા દુષ્પુર છે અને અનંત ઈચ્છા રાખવા વાળા વ્યક્તિને એની ઈચ્છાની પૂર્તિ કોણ કરી શકે? આ જગતનો ઐશ્વર્યમાં પણ સામર્થ્ય નથી કે એક વ્યક્તિની ઈચ્છા પૂરી કરી શકે. આખા દુનિયાના ઐશ્વર્યમાં, આખા દુનિયાની સુખ સુવિધામાં, આખા દુનિયાના સાધનોમાં તાકાત નથી કે એક વ્યક્તિ, ફક્ત એક વ્યક્તિની ઈચ્છા પૂરી કરી શકે એટલું સામર્થ્ય આ સાધનોમાં નથી. તો પછી આ સાધનોની ઈચ્છા રાખીને આપણે ક્યાં સુધી દુઃખી થવાનું છે? ક્યાં સુધી દુઃખી થવાનું? તો કે આ કેમ એમ થાય છે? પણ કેમ થાય છે? તો કે કઈ નહીં, એકદમ સહેલી વાત છે. જહા લાવો તહા લોહો, લાહા લોહો પવઢઈ, દો માસ કયમ કજ્જમ, કોડીવે ન નિઠ્ઠિયમ. આ બહુ સુંદર વાર્તા છે. ઉત્તરાધ્યાય સૂત્રમાં ભગવાન મહાવીરના વાણીની કમાલ છે, કમાલ છે. આટલું સચોટ, આટલું સત્ય કે એમાં એક પણ અક્ષર મિથ્યા નથી, અને આટલા ઝીણવટથી આપણા અંતરંગને આપણે પણ જાણી નથી શકતા, અને ભગવાન આપણને એકદમ ખોલીને દેખાડી છે. અને એ પણ વાત કેવી વાર્તાઓ દ્વારા સમજાવે છે. કદાચ સહેલું સહેલું આપણે ન સમજી શકીએ, સીધી સીધી વાત ન સમજી શકીએ, માથા ઉપરથી પાણી બધું વયું જાય, તો ત્યારે વાર્તા કરી લઈએ. અને કપિલ કેવલીની વાર્તા કરે છે. શું વાર્તા છે? કે કપિલ નામનો એક વિધવા માનો દીકરો છે, રાજપુરોહિતનો દીકરો છે. એ પુરોહિત તો ગુજરી ગયા. હવે માના સામે પ્રશ્ન છે કે મારા દીકરાને કેવી રીતે હું શીખડાવું? કોના પાસે મોકલું? કોણ એને શીખડાવશે? એના પિતાની તો આટલી પ્રતિષ્ઠા હતી, અને એના પિતાની જેમ આ બાળક જો સારા ન શીખે, ન ભણે, તો પછી કેવી રીતે એને પ્રતિષ્ઠા, ઇજ્જત મળશે? તો શું કરવું? તો એને વિચાર્યું કે મારા પતિનો એક મિત્ર છે, બહુ સારો છે,
કદાચ હું એને વાત કરું કે મારા દીકરાને તું શીખડાવ તો એ વ્યવસ્થા કરી દેશે. એટલે એ પણ ખૂબ મોટા પંડિત હતા, એના પાસે એના દીકરાને મોકલે છે ભણવા માટે. અને પહેલા જમાનામાં એવું હતું કે આશ્રમમાં કે ગામમાં કોઈ એક પંડિત વ્યક્તિ, બ્રાહ્મણ વ્યક્તિ ગામના બાળકોને કે પડોશના ગામથી આવેલા બાળકોને શીખડાવવા માટે ઘરમાં રાખે તો એને જમવાની વ્યવસ્થા પાડોશી કે બીજા સારા પરિવારના લોકો કરી દેતા હતા. એમ નથી કે જે એને શીખડાવવા માટે બાળકો પોતાના પાસે રાખ્યા છે ગામના, તો એ જ એમને ખવડાવશે પીવડાવશે એવું નહોતું. ગામનો કોઈ પણ વ્યક્તિ મદદ કરી શકે એમ હતા. તો એના કપિલના પિતાના જે ફ્રેન્ડ હતા, સારા પંડિત હતા, વિદ્વાન હતા, એને રાખ્યું અને એની જમવાની વ્યવસ્થા એ ખૂબ મોટા શેઠના ઘરમાં કરાવી દીધી. હવે શેઠ વિચારે છે કે મારા ઘરના લોકો કોઈ દિવસ ધ્યાન આપે ન આપે, કામમાં હોય, બીજી હોય, એના કરતા એક દાસીને, એક સર્વન્ટને હું કહીને રાખું કે જ્યારે પણ આ બાળક આવશે જમવા માટે ત્યારે એને તું સરખી રીતે ઘરમાં જે પણ બન્યું છે જમાડી દે છે. ઠીક છે, કપિલ રોજ જાય છે જમવા, ઓલી બેન બરાબર ધ્યાન રાખે છે, એને સરખું ખવડાવે છે અને ધીરે ધીરે એકબીજામાં પ્રેમ થઈ ગયું. તો એ નોકરાનીને ગામમાં એક ઉત્સવ હતો અને એ ઉત્સવમાં એને જવાનું હતું. સારા કપડાં લેવાના હતા, સારું ફરવાનું એનું મન થયું. તો એને વિચારે હવે શું કરું. એને ઓલા છોકરાને કીધું હું તારું આટલું ધ્યાન રાખું છું, આટલું તારા માટે કરું છું, તો તું એક કામ કરીશ કે શું કે મને તું 2 માસા, એટલે પહેલા તોલા અને માસામાં આવતું હતું, હવે ગ્રામમાં આવે છે, તો આપણે ગ્રામ કહીએ, 2 ગ્રામ સોનું તું મને આપી દે તો પછી હું એનાથી ગમે ત્યાંથી બધું સામાન ને બધું બજારમાંથી લઈ આવીશ, મને બહુ ગમે છે, હું ફરવા જઈશ. કે ઠીક છે. હવે એને વિચાર્યું કે આપણે ક્યાં મળશે, કોના પાસેથી લાવવાનું, હું તો ભણું છું. તો કે આ ગામના જે રાજા છે ને, એ રાજા સવારના એના માટે કોઈ પ્રાર્થના કરવા જાય કે તારું કલ્યાણ થાય, તારું સારું થાય, તારો પરિવારમાં સુખ, એવી પ્રાર્થના કરવા જાય કોઈ પણ, તો જે સવારમાં પહેલા પહોંચે અને એના માટે સ્વસ્તિ વાચન કરે, એટલે કે એનું કલ્યાણનું વાચન કરે, તો એને એ રોજ સોનું આપે દાનમાં. કે આ સારું છે, હું ત્યાં જઈને રાજા માટે સ્વસ્તિ વાચન કરીને આવીશ અને મને સોનું મળશે એ હું ઓલા બાઈ છોકરીને આપી દઈશ. હવે એ જાય છે, એક દિવસ ગયો, એનો નંબર ન લાગ્યો, એના આગળ તો ઘણા મોટા લોકો પહોંચી ગયા હતા પહેલા જ. બીજે દિવસે ગયો, ત્રીજે દિવસે ગયો, રોજ જાય છે ને ખાલી હાથે આવે છે, એનો નંબર લાગતો નથી. એ કહે છે કે અરે હું સવારમાં જાઉં છું તો મારો નંબર લાગતો નથી, તો સૌથી પહેલા નંબર લગાડવા માટે હું રાતના જઈને રાજાના દરવાજા ઉપર ઊભો રહી જઈશ. એ ગયું રાતના ગયું તો ચોકીદાર જોયું કે એક છોકરો આવીને દરવાજા ઉપર ઊભો છે, કે ચોરી કરવા માટે તો નથી આવ્યો, એને પકડી લીધું. પછી સવારના રાજા પાસે લઈ ગયા એને કે આ તો ચોરી કરવા આવ્યો, તો રાતના તો અમે પકડી લીધો એને. તો રાજાને લાગ્યું આટલો ઇનોસેન્ટ છોકરો છે, આટલું નાનું બાળક છે, તો એ શું ચોરી કરશે. એને પૂછ્યું કે શું વાત છે, તું આવ્યો તો રાતના? તો કે હા, હું રાતના આવ્યું તું. કે શું કામ આવ્યું તું? કે મેં સાંભળ્યું હતું કે સવારના તમારા પાસે કોઈ પણ બ્રાહ્મણ આવે અને તમારા માટે સ્વસ્તિક વાચન કરે તો તમે એને દાનમાં સોનું આપો છો, તો મારી પણ ઈચ્છા થઈ ગઈ. તો કે તને સોનું શું કામ જોઈએ? તો કે એવું છે, મારી મા બહુ ગરીબ છે, વિધવા છે, અને એને મારા પિતાના મિત્ર પાસે મને ભણવા રાખ્યું છે, મારી જમવાની વ્યવસ્થા એક શેઠના ઘરે છે. એ છોકરી મને કીધું કે તું મને કઈ આપને થોડું તો હું ફરવા જઈશ, કપડાં લઈશ, એ કરીશ, એટલે એને આપવા માટે મને જોતું હતું તો આપી દઉં. રાજાને લાગ્યું કે વાહ, આવું કેટલું નિખાલસ બાળક છે, કેટલી. હવે તમારી પાસે પણ આવું કોઈ બાળક આવીને ઉભો રહે તો તમે શું કરશો? શું કરશો? તમારો નિયમ છે કે 2 ગ્રામ સોનું આપવાનું, તો એટલું આપશો કે વધારે આપશો? વધારે શું કરશો? તો એ રાજા પણ એને કીધું
કે બેટા એમ કર, 2 ગ્રામથી શું થશે, તને જેટલું જોઈએ ને એટલું તું વિચારી લે, તને જે બોલ તને કેટલું આપવું, તું 2 ગ્રામ કે 200 ગ્રામ કે 2000 ગ્રામ કે તને જેટલું જોતું હોય ને એટલું હું આપવા તૈયાર છું, બોલ કેટલું આપવું તને. નાના છોકરાઓને પણ આપણે કહીએ ને, તને કેટલી કેડબરી જોઈએ, એક બોક્સ આપવું, મોટું આપવું, નાનું આપવું, એમ મજાક કરીએ ને, રાજાને પણ મજા આવી, કહી દીધું એને. તે કઈ બોલ્યો નહીં, એને પ્રોબ્લેમ થઈ ગયો, એને વિચાર કર્યો કે હવે શું માગું. તો રાજા કહે છે એમ કર, તું ગાર્ડનમાં જા અને વિચાર કર, અને વિચાર કરીને આવીને તું મને કે હું તને તરત જ આપી દઈશ. એ ગાર્ડનમાં ગયો, વિચારવા લાગ્યું કેટલું લઉં, કે આજે ઓલી છોકરી કહે છે કે મને 2 ગ્રામ સોનું જોઈએ, કાલે કહેશે કે મને આજી જોઈએ, પરમ દિવસે કહેશે કે તું બહુ સારું છે, હું તારા સાથે લગ્ન કરું, પછી એના માટે લગ્ન કરું તો પાછું એને ઘર જોઈએ, પછી એને આ જોઈએ, તો પછી બધું એક સાથે જ માગી લઉં ને રાજા પાસેથી. એક લાંબી લિસ્ટ તૈયાર કરી કે ઘર જોઈએ, કપડાં જોઈએ, દાગીના જોઈએ, આ જોઈએ, તે જોઈએ. છેલ્લે એને વિચાર કર્યો માગીને કે એ પાછી કહેશે કે પાડોશીનું સારું મકાન છે, આપણું નથી, પછી પાડોશી પાસે તો આટલું ધન છે, આપણા પાસે નથી, તો કેટલું માગું, કે શું કામ નહીં હું આધું રાજ્ય માંગી લઉં રાજા પાસેથી. હવે રાજા તો જે બોલે એમ કરશે જ ને, મને ના થોડી પાડશે, તો માગી લો આધું રાજ્ય. પણ કે આધું રાજ્ય હું માંગુ, આધું તો રાજા આપી દેશે, અને બીજે દિવસે પાછું લડાઈ કરીને આધું જે આપેલું છે એ લઈ લેશે, પછી શું કરું, આખું માંગી લઉં, શું કરું. આ જે વિચાર કરે છે એટલામાં રાજાને યાદ આવી કે અરે ઓલો બાળક આવ્યો તો પાછો આવ્યો નહીં, એ શું થઈ ગયું એને, કેમ પાછું એમને ગયું કે શું. એને ગોતવા માટે ગાર્ડનમાં આવી ગયા. એને પૂછ્યું શું થયું બેટા, હજી તું નક્કી નથી કર્યું તને શું જોઈએ. અને એકદમ અચાનક રાજાને જોયો અને એના મનમાં આવ્યું, અરે જે પ્રેમથી મને થોડું આપવા માંગતા હતા એનું આખું રાજ્ય લેવા માટે હું તૈયાર થઈ ગયું. આ કેવું મન છે મારું, આ બરાબર છે. કોઈ કહે કે તને જે જોતું હોય હું આપવા તૈયાર છું, એનો મતલબ શું છે, એના પાસે જે બધું છે એ લઈ લઉં. કોઈ ચોરી કરવા જાય ને કોઈના ઘરમાં, તો એવું નહીં વિચારે કે આખો ઘરને એને બહાર કાઢીને તાળું મારી દઉં હું ઘરમાં અને બધું લઈ લઉં. એ ન જાણે કેવું દુષ્ટ મન છે મારું, આવું કઈ વિચારાય. અને બસ એટલું ચિંતનમાં એ લાગી ગયું અને એવા શુદ્ધ ભાવમાં આવી ગયું કે આ ક્યાં 2 ગ્રામ સોનાની વાત હતી અને કે આખું રાજ્ય આ મારા ઈચ્છાનો કોઈ દિવસ આરો આવશે કે નહીં, કોઈ કિનારો છે કે નહીં આનો, કે હું આખું રાજ્ય પણ માગી લઉં, પાછું વિચારીશ કે એ રાજ્ય લીધા પછી મને એક નાનું બાળક સમજીને કોઈ પાડોશી બીજા રાજ્ય આક્રમણ કરીને આ રાજ્ય મારા હાથમાંથી લઈ લેશે તો શું કરીશું, શું આવશે, શું કરવું જોઈએ. કે જહાં લાવો તહાં લોભો, જેમ જેમ લાભ મળે છે તેમ તેમ લોભ વધે છે. જહાં લાવો તહાં લોભો, શબ્દ જો કેટલું ફરક છે, લાભ અને લોભ શું ફરક છે, એક માત્રા વધી ગઈ છે. જહાં લાવો તહાં લોભો, જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધે છે. લાહા લોહો પવડહી, લાભ લોભને વધારે છે. 2 ગ્રામ સોનું જોતું હતું તો મને લાભ થઈ ગયું કે રાજા કીધું તને જેટલું જોઈએ એટલું માગી લે, પછી લોભમાંથી શું પેદા થયું, લાભમાંથી પાછું લોભ વધી ગયું. લોભ જેટલું કરું છું એટલું મળી જશે તો એનાથી પણ પાછું લોભ વધે છે. તો 2 માસ કયમ કજ્જમ, 2 માસ ખાલી 2 ગ્રામ 2 માસ સોનાના માટે કોડી એવી નલિખિયમ, 1 કરોડ ગ્રામ જેટલું સોનું હું માગવા જાઉં, એના આખો રાજકોષ લઈ લઉં તો પણ એનાથી મને સંતુષ્ટિ થાય એવું છે નહીં, તો પણ પ્રોબ્લેમ ઊભા છે. આખું રાજ્ય લઈ લઉં તો પણ પ્રશ્ન ઊભો થશે કે પાડોશીના લોકો આક્રમણ કરીને રાજ્ય લઈ જાય તો,
શું કરીશ? શું કરીશ? પાછા ખાલી હાથે ઊભા, બધું વયું ગયું. તો આવી સ્થિતિ છે આ મનની. તો શું કામ હું 2 માસ 2 ગ્રામ સોના માટે પણ આટલા 1 દિવસ આવ્યો, 2 દિવસ આવ્યો, અઠવાડિયું આવ્યું, 15 દિવસ આવ્યો, છેલ્લે હું અડધી રાતે આવીને ઊભો થઈ ગયો. કેટલું 1-2 ગ્રામ સોના માટે મેં આટલું બધું કર્યું, અને તો પણ મને સંતુષ્ટિ ન થઈ. પછી આ રાજાનું આખું રાજ્ય માંગવા ઊભું થઈ ગયું. તો આ વિચાર કરતા કરતા લોભ ક્યાં વયું ગયું ખબર ન પડી, અને કેવલ જ્ઞાન થઈ ગયું. આટલા નાની ઉંમરમાં, આટલા સહજ ભાવમાં, કે એક ચોકલેટ આપું, પછી હું એક તમે આપશો, હું એક લઉં, પછી મને એમ થાય કે મારા બીજા સાધ્વીજી સાથે છે તો એને શું આપીશ, હજી એક આપે રીતાબેન તો કેવી મજા આવે ને. તો બીજી કેડબરી લઈ લીધી. તો આજ તો અમે ખાઈ લીધી અત્યારે, પછી પાછી સાંજના ખાવાનું મન થાય તો હજી 2 આપે તો 2 ના 4 થઈ ગયા. પછી આજનું થઈ ગયું, પછી કાલે તો પછી લંડન થી આવશે તો એવી લંડન જેવી કેડબરી તો નહીં મળે પાછી કાલે. જયારે થોડું વધારે પેકેટ આખું આપી દે તો આ લાભ લોભ ને વધારે છે. લોભ જેટલું થાય છે પાછું એમાંથી લાભ મળે, લોભ મળે, લાભ લોભ. આ એક ચક્ર ચાલુ છે. એનો આરો ક્યાંય આવતું નથી. જહા લાહો તહા લોહો, લાહા લોહો પવઢઈ. જેટલું લાભ થાય છે એટલો લોભ વધે છે, જેટલો લાભ થાય છે એમાંથી પાછું લોભ વધે છે. જે લોભ કર્યું એ પણ લાભમાં આવી ગયો, પાછું લોભ વધી ગયું. 2 માસ કયમ કજ્જમ. ખાલી 2 ગ્રામ 2 માસા સોનાના માટે હું પ્રયત્ન કરતો હતો, પણ મારું મન 1 કોડી 1 કોટી 1 કરોડ માટે પણ એ સંતુષ્ટિ ન થઈ. તો આવા આ મનને શું કરવું જોઈએ? કે જ્યાં લાભની વાત આવે, જ્યાં ઈચ્છા પેદા થાય, ત્યાં જ આપણે એ ઈચ્છાને સમજીને કે મને કેટલું જોઈએ, કેટલું જોઈએ. કાલે તો જે ભાગ્યમાં હશે મળવાનું જ છે, અને નહીં હોય તો જે મળેલું છે એ પણ હાથમાંથી વયું જશે. પછી શું કરવાનું? એના કરતા આ થોડા માટે કેટલું મોટું અનર્થ વિચારવું, કેટલું મોટું અનર્થ કરવું, એના કરતા થોડામાં જ હું મારા જાતને સમજાવી લઉં. મારું વિવેક, મારી આવશ્યકતા, અને કેટલું જોઈએ, કેમ કરવું જોઈએ, કેવું જોઈએ, શું છે. બસ એ છે કે વસ્તુ પરિગ્રહ નથી. વસ્તુ પરિગ્રહ નથી. વસ્તુમાં પરિગ્રહ હોય તો એની કોઈ સીમા નથી, પણ એનું કોઈ નિયંત્રણ કરી શકે એવું નથી. નિયંત્રણ ક્યાં થઈ શકે છે? વસ્તુ પર. વસ્તુ પર નહીં થઈ શકે. આપણા મનના વૃત્તિ ઉપર નિયંત્રણ થઈ શકે છે. તો આપણે શું વિચારવું જોઈએ એ આપણે નક્કી કરવું જોઈએ, કે કેવી રીતે આપણે મનને સમજાવીએ, કેવી રીતે મનને વાળીએ. ફક્ત થોડુંક આપણે વિચાર કરીએ કે મારી આવશ્યકતા શું છે, અને આવશ્યકતા હું ખોટા ડોલ પણ નહીં કરું કે મને કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. આ વાત બરાબર નથી. કોઈ બોલતા હોય તો બોલવા દો, આપણે ન બોલીએ કે નથી જોતું, નથી જોતું. શું નથી જોતું? બધું જ જોઈએ છે. બધી દેખાદેખી છે, બધી ઈર્ષા છે, બધી પ્રતિસ્પર્ધાઓ છે. પહેલા એને તો હું ખતમ કરું. બીજાને જોવા જાઉં, બીજાના વિચારોને સમજવા જાઉં, એના કરતા મેં મારી જાતને સમજવાની કોશિશ કરું તો એ મારા માટે વધારે થશે, વધારે સારું થશે. અને આ કર્યું, અને આ ન કરીને જો આ કર્યું હોત તો એક વસ્તુ માટે થઈને હું કોઈને બોલું, કોઈને કંઈ કહું, એને દુખાવું, એના કરતા મેં મારા જાતને સમજાવી લીધું હોત તો
અને દરેક વાતમાં એવું છે, ખાલી વસ્તુનું જ એવું છે એમ નથી. કોઈક વખત કોઈના શબ્દનું આપણને દુઃખ લાગે, પછી આપણે એમ વિચારીએ કે આવા શબ્દ સાંભળી તો કેમ બેકામ શબ્દ હુકુમને સંભળાવી દઉં, એ બોલ્યા છે ખોટું બોલ્યા છે એટલે સાચું કહી દેવું જોઈએ. અરે શું સાચું ને કોણ શું ખોટું? જે દ્રષ્ટિથી હું કહું છું એ સાચું, અને બીજા પોતાના એના દ્રષ્ટિથી એ કે તો ભગવાન કે છે એની પણ વાત, એની પણ દ્રષ્ટિ બરાબર છે, સત્ય છે, તો હું કેમ કહું કે એને સાચું કહેવું જોઈએ? એ ખોટું બોલે છે. કોણ સાચું ને કોણ ખોટું? એક પદાર્થમાં અનંત આસ્પેક્ટ છે, અનંત દ્રષ્ટિથી અનંત પ્રકારથી કહેવામાં આવી શકે છે, અને દરેક પ્રકાર સત્ય છે. તો પછી આ આટલા વિતંડાવાદ, આટલા વિચારોના ચક્રમાં ફસાઈ જઈને બીજાને અવહેલના કરવી, બીજાના અપમાન કરવું અને પોતાને બહુ સાચા સાબિત કરવાનું, આ બધું આ શું છે? ઈચ્છાઓ જ છે. આ ઈચ્છાનો પણ આરો નથી કે હું બહુ સારી, હું બહુ ડાઈ, હું બહુ સાચી. શું સાચા છો તમે? અત્યારે મારા સામે તમે છો કે તમારા સામે હું છું? તમે પૂરબમાં છો કે હું પશ્ચિમમાં છું? એ પણ સાચું નથી. તો આપણે ક્યાં જઈએ સાચું સાબિત કરવા માટે? કોને પ્રમાણિત કરવું છે? કેટલા આસ્પેક્ટ છે. આપણે એક જગ્યા ઉપર માત્ર 15 ઇંચ 18 ઇંચની જગ્યા ઉપર બેઠા છે, તો એ પણ સત્ય નથી કે આપણે ક્યાં બેઠા છે. પૂરબમાં બેઠા છો કે પશ્ચિમમાં બેઠા છો કે સાઉથમાં બેઠા છો કે નોર્થમાં બેઠા છો? કઈ બાજુમાં બેઠા છો? શું છે આ આખું આટલું મોટું વિશાળ દુનિયામાં? એક લંડનને આપણે એક ગ્લોબ ઉપર લાવીને જોવાનું, પછી એમાં પણ આપણે આપણા રૂમને કાઢવાનું, અને આ રૂમમાં પણ આપણે એક ચેર ઉપર બેઠા છે, તો આ અસ્તિત્વ આપણું ક્યાં છે? આ કયા અસ્તિત્વના સુરક્ષા માટે, કયા અસ્તિત્વના લોકોને સચોટતા દેખાડવા માટે કોના સાથે વાદ વિવાદ કરવા છે? શું સત્ય છે, શું ખોટું છે, શું મારું છે, શું પારકું છે? એનો ક્યાંય આરો છે? ક્યાંય અંત નથી. ઈચ્છાઓનું નથી, અપેક્ષાઓનું નથી, પછી શું છે? તો આપણે જે કમસે કમ ભગવાને જે કહ્યું છે કે જહાં લાભો તહાં લોભો, જેટલું લાભ થશે એટલું લોભ વધવાનું છે. એક ઈચ્છા પૂરી થઈ, લોભ મને સન્માન આપે, મારી ઈચ્છા પૂરી થઈ, તો એક વખત સન્માન આપ્યું તો પૂરી થઈ ગઈ ઈચ્છા. બીજી વખત એમ જ થશે કે હા એના કરતા વધારે સન્માન આપવું જોઈએ. ત્રીજી વખત એમ થશે કે ના આનાથી પણ જરા વધારે હસીને લોકો બોલે, પ્રેમથી બોલે, કોઈ ગિફ્ટ આપીને સન્માન કરે. અરે પહેલા વિચાર્યું હતું કે એક સ્માઇલ આપે તો પણ બસ છે, પછી કોઈ સારી પોએમ બનાવીને સંભળાવે, પછી કોઈ સારી ગિફ્ટ આપીને સન્માન કરે. કેટલી અપેક્ષાઓ વધી જાય છે, કેટલી ઈચ્છાઓ વધે છે. તો દરેક જગ્યા ઉપર, ખાલી વસ્તુ માટે જ નહીં, પણ દરેક જગ્યા ઉપર આપણે આપણું વિચાર, આપણી દૃષ્ટિ, આપણું ચિંતન આપણે જો બરાબર રાખીએ તો એનું ખૂબ જ મોટું આ છે કે કસિનમ પી ઇમમ લોયમ પરિપૂર્ણમ ધનેજ ઇક્કસ, આખા દુનિયાનું રાજ્ય, આખા દુનિયાનું માન સન્માન બધું જ એક વ્યક્તિને આપવામાં આવે તો પણ એની ઈચ્છાનો અંત નથી. ઈચ્છાનો અંત નથી. અને ઈચ્છા દુષ્પૂર છે, ઈચ્છા આકાશની જેમ અનંત છે. અને એક જગ્યા હજી આવશે કે ઈચ્છાઓ શું છે? આ ચાળણી છે ને, ચાળણી, એક નાની ચાય ગાળવાની ગળણી છે ને, એને કેટલા છેદ છે. તો આપણું મન એવું છે કે આટલા છેદ છે, પછી તમે એમાં કેટલું પણ પાણી રેડો
ગમે તેટલી ચાય તમે એમાં મૂકો તો પણ એ કોઈ દિવસ એમાં ટકીને રહેવાની નથી. તમે વિચારો કે એક ઘૂંટ પાણી પણ એમાંથી રહી જાય તો એટલું તો હું પી લઉં, આટલી ગરમી છે, આટલી તો તરસ મટી જશે, પણ એ તો ક્યાંય ગરમીમાંથી નીકળી જશે. તો એવા અનંત અનંત છિદ્ર વાળું, અનંત અનંત છેદ વાળું આ મન છે, એમાં કઈ ટકવાનું નથી. તો શું કામ આ ધંધામાં જવું છે આપણે? ઈચ્છા કરો, પછી એને પૂરું કરવા માટે દોડધૂપ કરો, પછી એને ખોટું બોલો, સાચું બોલો, ઈર્ષા કરો, બીજાને નીચા દેખાડો, બીજાને પાછળ ખેંચીને આપણે આગળ જઈએ. તો આ બધા ચક્રમાં જવા કરતા એક ઈચ્છા ઉપર જ આપણું એ થાય કે આ ઈચ્છાઓ મને નથી જોતી. બરાબર? કોઈનો પ્રશ્ન છે? સોરી. યશાજી મહારાજ, જ્યારે ફોન Cinnamon. ઓકે, યશાજી મહારાજ, જ્યારે આને હા. ખ્યાલ કે ભગવાન આગળ ગયા અને પછી એમને 12 વ્રત ધારણ કરવા મન થઈ ગયું ધારણ કરવા, અને ત્યારે એમને કહ્યું કે હું હવે મારું જે વેલ્થ છે હું આટલું જ રાખીશ, એનાથી વધારે નહીં કરું. હું ખાઈશ, મારું ખાવાનું બી હું આ જ વસ્તુ ખાઈશ, કે હું આવું જ પાણી પીશ, કે એ બધું એવા વ્રત લઈએ તો એમાં પછી ઈચ્છા ઓછી થાય, એવી રીતે આપણે વધારે આસક્તિ ઓછી થઈ જાય. એટલે એ આપણું પ્રેક્ટિસ છે કે આપણે ઓછું કરીએ ને એનાથી પછી આસક્તિ ઓછી થાય. એવું છે કે અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ વ્યવસ્થાના એનાથી આપણે કરી શકીએ છીએ. એ પણ થાય કે આપણે વ્રત કરીએ, એમાં વસ્તુની મર્યાદા કરીએ, એ પણ થઈ શકે છે. એમાં વાંધો નહીં, બરાબર કરવું જ જોઈએ, હોવું જ જોઈએ. અને આ વસ્તુની મર્યાદા, જેવી રીતે મેં કીધું કે ઈચ્છાની પૂર્તિ નથી છે. તમારે આવશ્યકતા કેટલી છે, શું શું જોઈએ, શું જોઈએ, અને એ ઈચ્છાના અનુસાર પછી તમે એમાં તમારા સ્વાસ્થ્યના દ્રષ્ટિથી જુઓ, તમારી ટેસ્ટના હિસાબથી જુઓ, ગમે તે એનાથી હિસાબથી જુઓ, પણ આવશ્યકતા કેટલી છે, જેટલું આવશ્યક છે એટલું હું લઉં, એનાથી વધારે ન છે. ઘરમાં તો મળ્યું છે તો એનો ઉપયોગ જો બીજા માટે થતું હોય તો આપણે એ કરી લેવાનું. હવે ઘણી વખત ઘણા લોકોના એવા અનુભવો છે કે આજે આ ખાઈ લીધું અને ઘરમાં છે હજી બીજી વસ્તુ, પણ એ પછી ખાઈશ, સાંજના ખાઈશ એમ કરીને આપે નહીં બીજાને અને રાખી મૂકે. પછી સાંજના ખાવાની ઈચ્છા થતી નથી, અથવા યાદ નથી આવતું કે મેં રાખ્યું તું સાંજના માટે, પછી બગડી જશે, પછી બીજાને આપવાનું ખરાબ થયા પછી. તો એના કરતા આજે અત્યારે આટલું જરૂર છે, સાંજના જોતું તો બીજું કઈ મળી જશે, એને રાખવાની જરૂર શું છે? કોઈને ઉપયોગમાં આવે એવું છે તો આપી જ દઈએ, અને આજે નહીં પછી જોશું આપણે પાછું કામ લાગશે, પાછું કામ લાગશે, કામ લાગશે, કામ લાગશે કરીને વસ્તુ આપણે રાખી મૂકીએ અને આપણને યાદ નથી આવતું કે આપણે શું શું રાખ્યું છે, અને એમને રહીને પડીને બગડી જાય એના કરતા સારું ઉપયોગ. એટલે સૌથી પહેલા ઈચ્છાને ઓછું કરવા માટે કેટલું આવશ્યક છે, કેટલું તાજું છે, કેટલું ફ્રેશ છે, એ ખાઈને રાખવાની શું જરૂરત છે, ખરાબ કરવાની શું જરૂરત છે? સાવ સાચી વાત છે યશાજી મહારાજ. અમે
સાવ જ સાચી વાત છે. અને તમે પોતાને એકદમ નિષ્પક્ષ થઈને તમે એમ નહીં સમજો કે હું રસીલાબેન છું અને હું બહુ જ સારી છું. એ જે છે એ છે બરાબર. હવે આ વસ્તુ મારી પાસે છે, આ મેં એક વખત પહેરી, 2 વખત પહેરી, નહીં આજે નથી પહેરવું, બહુ ભારે છે, બીજા કોઈ સારા પ્રસંગો પર પહેરીશ એમ કરીને મૂકી દઉં છું. પાછું પહેરવાનું મન થાય, પાછું વિચાર નહીં આ તો બહુ સારી વસ્તુ છે, આ કોઈ સારા પ્રસંગે પહેરશું એમ કરીને પાછું અલમારીમાં મૂકો છો. અને પછી કરે અરે આ તો આઉટ ઓફ ફેશન થઈ ગઈ. શું થયું? પોતા માટે પણ વેસ્ટ ગયું, વેસ્ટ. બગડી જશે એટલા માટે નથી વાપરતા ને મૂકી રાખીએ. અને પછી આઉટ ઓફ ફેશન થઈ ગઈ, પછી હવે ટૂંકી થઈ ગઈ, પછી હવે પડ્યા પણ એનું કલર ડલ થઈ ગયું. તો કેટલું બગાડ થાય છે. આ ઈચ્છાના નામ ઉપર બગાડ કેટલું થાય છે. આપણે જે જીવનનું જે બગાડ છે ને એટલું પણ આપણે ઘટાડી દઈએ ને તો ધીરે ધીરે આપણી આસક્તિ પોતાની મેં ઓછી થાય છે. કોઈને પણ આપણા માટે જો વસ્તુ લેવી હોય તો 1000 વખત વિચારવું જોઈએ કે જોઈએ છે તને, તું બરાબર વાપરીશ, તું વાપર, તને મારો વાંધો નથી, તને જે જોતું હોય બધું હું આપીશ, પણ તારે સરખી રીતે વાપરવાનું, તારે બગાડવાનું નહીં. જોઈએ તો લઉં છું અને બીજાને આપવાનું હોય તો ના, તમને જે જોતું હોય લઈ લો. તમે પોતાની મેળે જોશો, જો આપણે આ રીતે કરીએ ને કે ના આપવાનું હોય ત્યારે એકદમ ખુશી ખુશી બધું આપી દઈશું, તને જે જોતું હોય લઈ લે. અને પોતાને જોતું હોય તેને પૂછવાનું 10 વખત, તને જે જોતું હોય મળશે, પણ ખરાબ કરવાનું નહીં, બગાડવાનું નહીં. ખોટું અનર્થા દંડ જેને આપણે કહીએ, આ 5મું વ્રત તો આસક્તિનું છે. 12 વ્રતમાં 5મું વ્રતમાં તમે મર્યાદા કરશો, આસક્તિ ઓછી કરવાની કોશિશ કરશો. પણ ઠીક છે, જેટલું રાખ્યું મર્યાદા કરી રાખ્યું, પણ એમાં પણ પાછું અનર્થા દંડ. 8મા વ્રતની જરૂર શું પડી? 8મા વ્રતની જરૂર એટલા માટે પડી કે તમે કોઈ પણ વસ્તુનો બગાડ નહીં કરો. તમારા મન પાસે આટલી એનર્જી છે, તમારા માની પાસે આટલી એનર્જી છે, તમારા શરીર પાસે આટલી તાકાત છે, તો મન દંડેનમ વય દંડેનમ કાય દંડેનમ. મનથી આપણે કેટલું સમય જીવનનો બગાડીએ છીએ ખોટા વિચારોમાં, પ્રમાદમાં, આસક્તિમાં, કોઈનો નિષ્કારણ લોકો કોઈ ચાલતા હોય તો પણ આપણો એનું મજાક કરવા વાળા ઘણા તમે સાંભળશો કે રિમાર્ક એના માટે કોઈ ચાલતું હોય તો પણ એના માટે પાછળથી ઉભા રોડ ઉપર ઉભા લોગેલા એના પર રિમાર્ક કરશે. ઇન્ડિયામાં છે એટલે ઇન્ડિયાની વાત કરું છું હું. કેવા દેખાય છે, કેવા કપડાં પહેર્યા છે, કેવા ચાલે છે. અરે આ ખાલી જબાનનું અપવ્યય છે. ખોટું ખર્ચો કરીએ છીએ, મનનું, વાણીનો અને કાયાનું. આટલું ખોટા ખર્ચા કરવાની જરૂર શું છે? કોઈનું પણ સારું થતું હોય, કોઈને પ્રોત્સાહન વધતું હોય તો આપણે આ સ્કૂલમાં તમે છોકરાઓને ભણાવો છો અને એક એની મિસ્ટેક થઈ હોય તો પણ આપણે એને કહીએ કે ના કેટલું સારું ભણ્યું ને, કેટલું સારું કર્યું તે કરી, મને તો ખબર પણ નહોતી તને આટલું આવડે છે. તો એને પ્રોત્સાહન આવે. એની ભૂલ થઈ હોય તો પણ તમે એને સારું કહેશો તો એને પ્રોત્સાહન આવશે ને પછી પોતાની વેળે કહેશે કે ના મારી ત્યાં ભૂલ થઈ હતી. અને આપણે એને દરેક વખતે કે તને કાંઈ આવડતું નથી, તને કાંઈ આવડતું નથી, તું આમ છે, તું બરાબર, આટલી વખત હું કહું છું આમ ન બોલવું જોઈએ, આમ બોલવાનું. તો શું થયું? એના મનને હટ કર્યું, એનું ભણવાનું પ્રોત્સાહન ખતમ કર્યું. તો નુકસાન માટે આપણે કેટલા શબ્દો વાપરીએ છીએ અને સારું કરવા માટે આપણે કેટલા શબ્દો બોલીએ છીએ. ત્યારે આપણે વિચારવું જોઈએ કે સારું કરવા માટે મને એક શબ્દની જગ્યા 2 શબ્દ બોલવા પડશે તો વાંધો નહીં.
પણ કોઈને દુઃખ થાય, કોઈને હટ થાય તો 10 શબ્દ બોલવું એના કરતા એક પણ નહીં બોલવું સારું. તમારા તો રોજના અનુભવ છે. છોકરાઓને તમે આટલા સારા ભણાવો છો, આટલું સારું ટ્રેન કરો છો, તો એ તો તમારી આવડત છે, તમારી કલા છે તમારી પાસે. તો એ જ આપણે દરેક જગ્યા વાપરવી જોઈએ કે આપણા પાસે જે શક્તિ મળી. હવે એમાં તો કોઈ આસક્તિનો પ્રશ્ન નથી ને. તમને આટલું બધું મનની એનર્જી મળી, આટલી બધી વાણીની એનર્જી, આ તો સારા કર્મનું શુભ નામ કર્મનું ઉદય છે કે તમને આ બધું મળ્યું છે. એમાં આસક્તિનો કોઈ પ્રશ્ન નથી. તો પણ એનું પણ સારામાં સારું ઉપયોગ આપણે કેમ કરી શકીએ? અને પછી ધીરે ધીરે તમે વિચારો ઉપર, શબ્દો ઉપર, વ્યવહાર ઉપર, જોવા ઉપર, આપણે કોઈના સામે કેવી રીતે જોઈએ છીએ, કેવી રીતે જોઈએ છીએ. આપણા જોવાથી કોઈના મનમાં એમ થાય કે આ કેમ મને એમ જુએ છે ધારી ધારીને, મેં તો કંઈ ખોટું કર્યું નથી. હવે કોઈ એક વ્યક્તિ પોતાની વસ્તુ ક્યાંક ગોતતા હશે અને હું એવી રીતે એને જોઉં, એને એમ થાય કે જો એને તો નથી લીધી ને, એને છુપાવીને રાખી કે શું, મારું મજાક કર્યું છે કે શું. તો આપણું જોવાનું કેવી રીતે હોવું જોઈએ? આપણે કોઈને જોઈએ છે તો એના મનનું દુઃખ આપણે હળવો કરી શકીએ એવી રીતે આપણને જોવું જોઈએ. Thank you, યશાજી. હા, આ ખાવા પીવાની વસ્તુ, આ બહારની પહેરવા ઓઢવાની વસ્તુ બહુ થોડી છે, બહુ થોડી છે, કાંઈ નથી એમાં. તમે એક મોલમાં જશો તો કેટલી વસ્તુઓ તમને જોવા મળશે. એના કરતા તમે અંદરમાં જુઓ ને, મનમાં કેટલું ચાલે છે. એ ઘણું બધું ત્યાં પડ્યું છે. થેન્ક યુ યશાજી મહારાજ. મધ્યાહન વંદના યશાજી મહારાજ. થેન્ક યુ. હાજી, હાજી બીનાબેન, બહુ સારા. કેમ છો? મજામાં છો બીનાબેન? હાજી, થેન્ક યુ મધ્યાહન વંદનાબેન, મજા આવી સાંભળવાની. હાજી. મધ્યાહન વંદનામી યશાજી મહારાજ. ફરી આપણે ગુરુદેવને યાદ કરીએ, ગુરુદેવને પ્રણામ કરશું, ગુરુદેવને વંદન કરીશું અને એમના હંમેશા આપણા મન ઉપર ગુરુદેવજીની સ્મૃતિઓ કરતા પણ ગુરુદેવજીના આવાજ આપણા કાનમાં ગુંજે, ગુરુદેવજીના આપણા આંખના સામે હોય અને આપણે એના આશીર્વાદ સાથે આપણે ચાલીએ. એ જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. મંગલ પાઠ. નમો અરહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વચ્છાયાનં, નમો લોય સવ સાગુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો, મંગલાનં ચ સર્વેશિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ જ્ઞાચત્તારિ મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તુ ધમ્મો મંગલમ. ચત્તારી લુગુત્તમા, રહંતા લુગુત્તમા, સિદ્ધા લુગુત્તમા, સાહુ લુગુત્તમા, કેવલીપણત્તો ધમ્મો લુગુત્તમો. મંગલમય છે નામ પ્રભુનું, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. આપણે બધા એક સાથે બોલશું. ચત્તારી શરણમ પવચ્ચામિ, અરહંતે શરણમ પવચ્ચામિ, સિદ્ધે શરણમ પવચ્ચામિ, સાહુ શરણમ પવચ્ચામિ, કેવલી પન્નતમ ધમ્મં શરણમ પવચ્ચામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જે જીવનની મંગલમય યાત્રા ગુરુદેવના આશીર્વાદ સાથે આપણે કરી રહ્યા છીએ. ભાગ્યશાળી છીએ આપણે કે આપણા લાઈફમાં આટલું પ્રકાશમય જીવન આપનાર આપણને મળ્યા છે.
અને અહોભાવથી એમના ચરણોમાં રહીને આપણી જીવનની યાત્રા આનંદમય, સુખમય, શાંતિમય કરશું. આ તીર્થભૂમિના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે, આચાર્ય શ્રી તાઈમાના આશીર્વાદ છે. હા. ખેર